गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू ब्लॉग आई होप કે आप ठीक हो गए गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ એની સાથે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સોનલ બે ગઈ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે કેવું થઈ ગયું ખબર વરસાદનું શ્રાવણ મહિના જેવું થઈ ગયું ઘડીક ઝાપટું આવીને વયું જાય ઘડીક ઝાપટું આવીને વયું જાય તડકો તો હું એક બે દિવસ વધારે જેવો આવ્યો ને એવો નથી આવતો ગાઈઝ અમે જેદુના સોનલના ફોનમાં મેસેજ આવ્યો ને કે ભાઈ 24 કલાક હું 24 કલાકમાં હતી ભારે વરસાદ આવશે તેદુનો એવો વરસાદ નથી આવ્યો તો કાલના વ્લોગમાં છે ને એક કોમેન્ટ આવી હતી અને કેટલા ટાઈમથી કોમેન્ટ કરે છે ને એમ કે જવાબ નથી આપતા તો ચાલો એનો જવાબ આપણે આપી કરીને છે ને એમ પૂછે છે કે તમારા પપ્પાની કેટલા ભાઈઓ તો મારા પપ્પાની 3 ભાઈઓ છે એમાં સૌથી મોટા મારા પપ્પા હતા અને એવું છે 3 ભાઈઓ છે બરોબર છે શું કેવું તારું છે જ તે ને હે શું છે તી મોર્નિંગમાં હું રૂટીન કરી નાખ્યું આજ તો બધા વધારાનો તડકો છે ને બધું વધારાનું ધોયું ચાદર તડકો નીકળ્યો ને તમે વધારાનું કાઢ્યું ને પાછો વરસાદ આવશે હો ના મશીનમાં કોરા થઈ ગયેલા હોય ને એવું છે બા ગેસ ઉપર ત્યાં બેસે એવડા મુકાઈ છે પછી લઈને વી આવશે તો ગાઈસ ચાલો મસ્ત મજાના કપડા સુકાઈ ગયા છે ને શું બનાવવાનું છે રસોઈમાં દાળ ભાત કુકર મૂકી દીધું છે ગુવારનું શાક રસ નીકળશે કે નહીં હાસીન કેરીનું નો ખબર પડી રાજાપુરીનો રસ 2-3 વાર જ ખાધો કેરી પડી છે કે પૂરી થઈ ગઈ એ જોવું જોઈએ મારે મને કઈ સાંભળવું નહીં કઈ કેટલા દિવસ તક કેરી સાંભળતી નથી કારણ કે રસ હમણાં ખાતા નથી અહીંથી દાબો તો ક્લિયર થઈ ગયો છે મમ્મીને પૂછ્યું કેમ 3 વાર જ રસ નીકળ્યો બધી કેરી બગડી ગઈ શું હા મમ્મી હા રાજાપુરીમાં એમ જ હોય ને બગડી ગઈ હતી વધારે પાકી જાય ને એટલે આમ હારી હોય પણ આમ વાછા એટલે આપણે ભાવે ને એટલે નાખી દીધી એવું થયું ને તો ગુડ કાશી હોય તો સેજ ખાટો લાગે એટલે કાશી હોય તો લાગે પણ આ ગરમીના ને મોજા કેમ પહેરાઈ દીધા પહેરાઈ દીધા ગરમી છે આજ તો આજ કઈ વરસાદનો ટાઈટ જેવું નથી ચાલો કાઈ નહીં અત્યારથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો કપડા બધા હુકાઈને આવી ગયા ઇસ્ત્રી થાય ઘણા લોકો છે ને એમ કે બહાર આપી દેવા બહાર અપાય મમ્મી ઇસ્ત્રી કપડા કરો હોય તો અપાય પણ આપણે ક્યાંય નું ક્યાંય આઘું હશે કોને ખબર ઘરે લઈ જાય ને પણ એ અપાય નહીં ઘરે જ કરી નાખાય એ તો હવે એમ જ કરશું કે રોજ ની કરી નાખવી ને એટલે વાંધો ન આવે અને બીજું એ હું કેતો તો હું ભૂલાઈ ગયો આ મોજા કેમ આને પહેરાઈ દીધા ગરમીના અત્યારથી ત્યાં પાડવાની મોજા પહેરવાની હા એવું હોય ગાઈઝ મારી વાત કરું ને તો હું મારા સંબંધ થયો લગ્ન થયો ત્યાં લગીમાં છે ને હું નકરા બૂટ જ કન્ટિન્યુ પહેરતો હું કોઈ દી સંપલા ન પહેરતો પણ ક્રોસ આવ્યા ને પછીથી મેં કોઈ દી બૂટ નથી પહેર્યા ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને તો ક્રોસ પહેરીને જ વહી જાઉં હા હા પણ ચોમાસું હોય ને એટલે બાકી આમ હોય ને તો પાછો બૂટ પહેરી લઉં પણ ક્રોસ એવું છે કે ભાઈ મેરેજમાં હાલે કે એવો વાંધો ન આવે એમ તારું કેવું હાલે કે ન હાલે હાલે મને તો એવું લાગે તને નો ગમે તો મોજડી જે મોજડી છે બૂટ છે તો પછી કામ ના હું પછી પડારે હા એ વાત છે ચાલો હવે નાસ્તો કરીશું સવારનો મસ્ત મજાનો જો કે ભાખરી જ ખાવાની છે કારણ કે ગળામાં ચાંદા પડ્યા છે દવા પીવાની છે એટલે થોડુંક હમણાં જોરથી ખાવું જોઈએ ડોક્ટરે એમ કીધું કે થોડુંક ભરપૂર ખાઈજો કારણ કે દવા થોડી ગરમ પડશે બપોરના 12:30 થઈ ગયા ને ઓફિસેથી ઘરે આવ્યો પણ આ છે ને બોડીમાં આમ હાથ ને પગ કળે છે એવું લાગે છે આમ એમ હોય તાવ આવી ગયો છે ને આમ તાવ છે ને જો મમ્મી તાવ છે નહીં તાવની એને આપી છે એને એમ કીધું હતું એક ટીકડી આપી છે ને તાવ આવે ને તી લઈ લેજો નકર નહીં લેતા અને આ બાજુ મમ્મી થોડું કંઈક બનાવે છે જે કે બધાનું ફેવરિટ હોય શું બનાવો છો કેમ અચાનક રવો ખાવા હાટું બધાને થોડી પ્રસાદી જેમ એવું છે એમ ને તો કાંઈ નહીં રવો બની જાય ને ભગવાનને આપણે ધરીશું એટલે પ્રસાદી વધારે મીઠી લાગે બધો મસ્ત મજાનો સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ જેવો પ્રસાદ બનાવવાનો છે દૂધ નાખીને બનાવવાનો છે રવો એટલે મસ્ત બને મીઠો દૂધ નાખો ને એટલે એનો માવો બની જાય અને મસ્ત મજાનો રવો રેડી થઈ જાય બાકી તો જો આ બાજુ બધા પોતપોતાનું કામ કરે છે રિસીવ તારી માટે મસ્ત મજાનું દાદાએ ગિફ્ટ બનાવી નાખી છે હવે તારે લાંબુ નહીં થવું પડે હો લાંબુ નહીં થવું પડે હા બાજુ જોવો છે ને બા બેહી ગયા છે બા જય શ્રી કૃષ્ણ અને રિસીવ ને જો ખમરો વલોણા ગાજે અને બીજું એ કે મમ્મી આપણે ઘણી વાર એમ કેતા હોય ને કે વાઇસ આવે છે તો બહુ બધા લોકો એમ કે એમ ન કહેવાય સ્મેલ આવે છે કે નહીં એમ કહેવાય હા સુગંધ કહેવાય કે સ્મેલ કહેવાય કે એવું છે તો જો મસ્ત મજાનો રવો
આનો પાક આને શું કહેવાય પાક આવી ગયો કેવાય શું કહેવાય શેકાઈ ગયો છે ને જો દૂધ જાય છે એની અંદર પપ્પા અને રિસીવ છે ને જમીન નીચે એવા પપ્પાએ નવા કપડા ઠપકાર્યા લાગ્યા છે ગ્રે કલરનો શર્ટ મસ્ત લાગે છે હેઠે પેન્ટ અને આ બાજુ રિસીવભાઈ છે ને નકરી સાપ પાડવાનું કરતા હતા ને તો પપ્પાએ તો એની આટલું આ સાપનું એક બોર કાઢી નાખ્યું હવે એ બેઠો બેઠો મજા જ રાખશે અને એની અંદરથી બોલ ને એવું એજી કાઢી લેજો એટલે શું છે આ જે ઢીલા બોલ હોય ને એટલે મોઢામાં નાખે ને તો વાંધો ન આવે જોજો હમણાં લઈ લઈને તો એ જોજો સાપ પાડે તો એને શું હોય ને મજા આવી જાય જોજો હવે સાપ પાડ્યા રાખશે બોર્ડ પાસે ઊભો રાખો ને એની કરતાં અલગથી બોર્ડ બનાવીને આપી દેવું સારું એટલે ગાય તમે તમારા છોકરાને એ રીતના કરજો તો બોર્ડની બહુ ટેવ હોય ને તો અલગથી બોર્ડ આપી દેવાનો પણ કારક શું છે ચાલુ બોર્ડમાં આંગળી વહી જાય એટલે અમે અલગથી એને બનાવી દીધું ભલે મચ્છા રાખે તો આ લોકો છે ને જમીન વહી ગયા અત્યારે જમવામાં અમે 3 વધ્યા છીએ મમ્મી સોનલ અને હું અને રવો કોઈ એટલો બધો ખાધો કેમ નહીં મમ્મી બધા થોડો ખાધો હોય મેં ખસોડો ખાધો કેમ મરસાશ ખાઈ ગયો બેવાનું મારું ન મેળાવે મમ્મીને એવું છે કે રવો કે સાઈઝ ખાય ને એટલે શરદી થઈ જાય એવું એનું માનવું છે થઈ જતી છે તો ન ખાતા હોય ને તો ન ખાઈ નડે છે ને મમ્મીને એટલે બાકી તો આપને તો શરદી છે ને તો આપણે ખાઈ લેવું હા કારણ કે દવા ડોક્ટર આપી છે પી લેવાની આમ હું જોશો ખાવાના દડા નહીં ખાવાના ધડા જ હોય અમારા જો આવું થાય બનાવી ના એ લોકો પછી પડ્યો રહી તો કે હું રોજ દાડો બનાવો તો આખું ભરાણું હતું આ એવું છે તો અડધો કાંઈ નહીં કાલ ખાવા થાય આ કાંઈ બગડી ન જાય બગડી જાય રોટે ખાવો એવું છે રોંઢે ખોરાક કરે છે સોનલ હમણાં આપણે ઘટાડવાનું કરવી દઈએ વધારવાનું કરે છે એવું છે નીચે હતો ને રિસીવ છે ને મારી ઉપર પીપી કરી ગયો આખો શર્ટ પલાળી દીધો ને ઉપર આવવું પડ્યું પણ આપણે કાંઈ ચેન્જ કરતા નથી અને આ બાજુ મમ્મીએ જો ઘી ગરમ કરવા મૂકી દીધું છે માખણ ગરમ કરે છે એટલે ઘી બનશે કેટલો ટાઈમ લાગશે વાર તો લાગે ને જે દુખાડો આવશે કલાક 2 કલાક થાય ઘી બનાવતા કલાક થતી છે કલાક થાય કેટલું બનશે કિલો 2 કિલો 3 કિલો એટલું બધું ન બને ને 1.5 કિલો બનશે. 1.5 કિલો ઘી બની જાય ગઈ એટલે હવે અમારે લેવું નથી પડતું પેલા અમારે ગામડેથી ને મગાવવું પડતું પણ 1.5 કિલો ઘરે ને ઘરે ઘી બની જાય એમાં એવું હોય આપણે સોપડવાનું હોય ને તો હાલે પછી કાંઈક વસ્તુ બનાવવાની હોય ને તો ઘટે. લાવવું પડે આ તો ખાલી લાવવું પડે. રોટલીઓ સોપડવામાં હાલે હા, એમ હાલે. તો કેટલા લીટર આપણે દૂધ લઈ મહિને તેમાંથી એટલું માખણ નીકળે ઈ તો દૂધ તો આપણે 2.5 લઈ 3 લઈએ 2.5 ને 3 એમ લઈએ 3 લીટર માંથી 1.5 કિલો તો 1200 નું જ ખાલી ઘી બને 2000 નું ઘી બને 4000 બિલ આવે હા 2000 નું દૂધ 2000 નું ઘી જોયું આવું છે પ્રોફિટ ગાઈસ તમે લોકો ઘરે ઘી બનાવવાનું ચાલુ કરી દેજો આમાં અત્યારે 5 થઈ ગયા છે ને જો આપણું છે ને પાર્સલ આવ્યું છે આ પાર્સલમાં શું છે એ તો પછી બતાવી પણ આ પાર્સલ જોઈને રિસીવભાઈને અનબોક્સિંગ કરવાનું મન થાય છે તો અત્યારથી છે ને નકરા પાર્સલ અનબોક્સિંગ કરવાનું મન થાય છે ભાઈને તો રિસીવભાઈ હજી તમારે વાર છે પાર્સલ અનબોક્સિંગ કરવાની પાર્સલનો વજન તારી જેટલો છે જો એનો હાથ ન્યા જ વહી જાય છે એ કે હું ખોલીને જોઈ લઉં એમ પણ એવું નથી એના પૂઠું ને એવું હોય ને એટલે રમવાની મજા આવે પણ પછીના પાર્સલ આવશે રિસીવભાઈ અનબોક્સિંગ કરશે અત્યારે તો આપણે કરી થઈ ગયા સોનલ આમથી આવી અને રિસીવને છે ને અહીંયા બારીએ બેહારીને કબૂ કરે રિસીવ છે ને હવે માથું આમ હલાવે તો રિસીવ કા એક ના એક કબૂ બતાવ્યા રાખો એમ થોડું હાલે એમ તો કાકડા જોવા દે કાકડા ક્યાં આવે છે આપણે? કાકડો એવો receive. કેટલા દિવસ તો એક ના એક કબૂ જ બતાવો છો એમ ઈ એમ જ હોય ને ચાલો ચા રેડી થઈ ગઈ ચાનો નાસ્તો કરી લઈ અને રિસીવભાઈ ને તો પેટામાં ખંજોળ આવતી હોય એટલે મોઢામાં આંગળી નાખ્યા રાખે મમ્મી છે ને થાબડી પેંડા બનાવે છે અને અમને તો નથી ખબર પણ તમે લોકો કોમેન્ટમાં કહેજો કે તમે લોકો ઘરે ભેણી રાખો એમાંથી જ્યારે ઘી ગરમ કરો ત્યારે આ વસ્તુ નીકળતી છે બધાને અને એના તમે પેંડા કે એવું કઈ બનાવો છો કે નહીં કોમેન્ટમાં કહેજો બાકી જો મમ્મી સાસણી લઈને આ એમાં નાખી દે એટલે પેંડા બની જાય એવું હોય ને મમ્મી આ તમે ક્યાંથી શીખ્યા એ એક ફેર સંતાઈમાં ભાઈએ કીધું હતું કે અમારે એમ કોક બનાવે છે એમ કે બનાવજો મેં એકવાર બનાવ્યા પછી આપણે આમાં જાયફળ એવું નાખીને એટલે સારું લાગે પેંડા જેવું જ સેમ લાગે તો તમે લોકો આવું બનાવો છો કે નહીં જેને ઘરની ભેં હોય ઈ? કે માખણની અંદરથી જે નીકળે આ માવા જેવું આ ઘીની અંદરથી ઈ તમે ક્યાં નાખો કહેજો મોડું જ લાગે છે હે ઈ મોડું જ લાગે આમાં આમ તો મોડું જ લાગે પણ બળી જેવું લાગે એમને ખાવ તો ખાંડ નાખો ને એટલે જોરદાર લાગે તો તમે આવું બનાવો છો કે નહીં કહેજો કહે છે કે ભેહું વાળા કે આ નો ખાય તો ક્યાં નાખે બા કપાસિયા રોળે તો પેલામાં અને ભેંને ભેંને ખવડાવી નહીં દે તો દે. સાકી દે. તો જેને ભેં હોય એ તો એના દૂધના જ પેંડા બનાવી નહીં કે નહીં આપણે ભેં ન હોય એટલે આપણે આના પેંડા બનાવી એ જે થાબડી પેંડા બનાવ્યા હતા ને જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ફૂલ ઘીથી લચપચ આ બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા વાડક્યામાં શીરો પડ્યો છે કેમ હજી ખાધો નહીં બપોરે ખાવાનો હતો ને તારે ખાવાનો તો પણ કાંઈ
ને કે ભૂખ ન એટલે કેવું હતું કાં. ઈ એમ કહેતી હતી, હું રોંઢે ખાઈ જઈશ તો કઈ ખાઈશ તો રોંઢો તો વયો ગયો એમ. રોંઢો તો વહી ગયો. હવે હાંજ પડી ગઈ અને હાંજની જમવાની તૈયારી થઈ ગઈ. વઘારેલી ખીચડી. આઈ એમ રાઈટ? કેમ અત્યારે વઘારેલી? જો ઈ ખાવ ને તો પછી મારે હાંજનું ન હાલે. કેમ વઘારેલી ખીચડી? એટલે આવા શીરામ હાંજનું ન હાલે. પછી પેટ ભરાય છે ને ઘી ને એવું બધું હોય એટલે ઓછી ભૂખ લાગે એમ. ગાઈઝ, ગરમીનું પ્રમાણ સુરતમાં બહુ વધી ગયું છે અને મને હજી સારું નથી થયું. ક્યારે હમી સારું ઘડીએ થતું ઘડીએ છે? મૂકી નાખે તું હારું નથી, હે? હારું નથી. થાય જાય, દવા કા પૂરી થાય તો હારું થાય ને. દવાની એક ટીકડી રહી. અત્યારે બતાવ જવાનું મૂકી હોય. આ ટીકડી પૂરી થઈ જાય પછી સવારમાં બતાવી આવું. આજે બતાવી આવજો સારું ન થાય. અને જો વઘારેલી ખીચડીનો કાર્યક્રમ છે ને, આ બાજુ મમ્મી શાકભાજી લેવા ગયા હતા તો એટલું એવું શાક લઈને આવ્યા છે. કેમ એટલું એવું શાક લઈને આવ્યા? શાક કઈ ખાવું ન હોય તો પછી હું જે ભાવે ઈ લાવે છે. અને અત્યારે ચોમાસું ચાલુ થઈ ગયું ને તો મને યાદ આવી ગયું, મમ્મી મકાઈનો સેવડો બનાવવાનો છે આપણે. મકાઈનો સેવડો. મકાઈ એમ મળે મલક. હે? મકાઈ તો એમ મલકની મળે. મકાઈ એક આખી વરસ સસ્તી રહી. હા, પસંદ કિલો. ઈ એમ કેમ હશે? કોને ખબર, બારો માસે આવે. બારે માસ આવે મકાઈ. બોલ. અને વાવેતર તો કે આપણે જોયું નહીં. હું બહારથી ક્યાંકથી આવતા હોય. આ બહારથી ક્યાંકથી આવતા છે. અને પેલા બધી કહેવત હતી ને કે શું કહેવાય કે માં ભીનામાં સુવે ને સૂકામાં સુવરાવે ને એવી, એ બધી કહેવત હવે ખોટી પડવા મળી છે. કારણ કે ઋષિ મને કેટલી વાર પલાળી દીધો હોય છે. હે? તેડી નાડા તમે મારો તો તમને જ પલાણ ગઈ, અમને પલાળે હા, નહીં. બાપાનો વારો આવી ગયો. બીજું એ નહીં, સાંજે છે ને, સાંજે કેવું કરે ખબર? ખાઈને મારી બાજુ આવીને હુઈ જાય. મને એમ થાય કે આ ને હું આમ પડખું, મારે પડખું ફરવાનું બંધ થઈ ગયું. બોલ. એમ જાય. આ બાજુ શેઠ આવી ગયા છે. હું છે શેઠ? તારી જગ્યા રાખીને જ હુવાય ઓલપા. અરે જગ્યા રાખીને હુવો ને તોય તમને ખબર ન રહે. ખૂણામાં ઘરતો જાય અને પાછો છે ને પીપી કરવા મારી બાજુ આવે. ઓલું પાથરેલું છે આખી સીટ, ઈ કાઈ નહીં, ઈ કોરી રહી. એ કોરી રહી જાય. મારી બાજુ આવીને પીપી કરી જાય, ભીનું ભીનું કરી જાય. મોટું હોય કે ને એટલે એને ન્યા ગમતી હોય પીપી કરવા. અને ઓટવું ન હોય, સામે જીગું. ઓટવું ન હોય અને મારી બાજુ આવી જાય. અને મારે પાછું ઓટેલું જોઈએ. એમાં એક મગજ મારે ને સોનલ ને ઓઢવા જોઈએ અને હસોડું ઓઢવાનું જોઈએ. એ બ્લેન્કેટ ઉપર હુવે, અમે નીચે ઉતાવે. બોલો. હવે હું એમ કહું સિંગલ એક બ્લેન્કેટ મારો કાઢજો. એમાં એવું છે સિંગલ બિંગલ ને એ પછી છે ને સમજવા મળે એટલે પછી એને અમારે નીચે હુરાવવું પડશે. આપણી સમજે તે છે ને હજી તો ખાય ત્યાં લગી ન હોય ને. હજી તો વરદી વહી જાય ને. ઈ તો એવું કાંઈ નહીં, જેટલું આપણે પેટ ભરાવું હોય એટલું ભરાય, પણ જેમ ભરે એમ વધારે સારું એમ. એમ હોય તો કઈ નહીં. ખીચડીનો પ્રોગ્રામ છે. હું એમ જ કહેવા આવ્યો તો ખીચડી બનાવજો એમ. તો ખીચડી જ કરવાની. ભૂખ લાગી ગઈ? પણ રવો પડ્યો છે, ખાઈ દઉં. લાવો, રવો ખાઈ દો. નહોતી લાગી ને? રવો ખાઈ દો, રવો ભાવે છે. લાગી ગયા અત્યારે સાંજના 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ બધા જો જમવા માટે બેહી ગયા છે. મમ્મી, આવા પ્લેન શર્ટ બહુ સારા લાગે કે નહીં? હે? મોટું ઉપર ના હોય એમ પ્લાન જ સારું. ઓલા લીટી વાળા લઈને આવે વ્હાઈટ ને એવા, એની કરતા આ સારા લાગે. બધા રાખવા, અલગ અલગ હંધાય આ નવા જેવા લાગે એમ. ઓલા તો શું છે, આમ જૂના થઈ ગયા હોય ને એવા લાગે. આ બાજુ રિશિવભાઈ નું ઓટવાનું છે કારણ કે અવાજ બંધ કરાવ્યો છે અને ડાગલા જોવા જો. આ બાજુ રોહિત બેહી ગયો છે, બા બેહી ગયા છે. ચાલો હવે પાર્સલ આપણે જે મગ્યું છે ને એ ખોલવી. અને આ પાર્સલ છે ને એમાં છે શું છે એ તમને બતાવું હાલો. અને એ જે આપણે મગાવ્યું છે ને હેમાં આવી ગયું હતું ખબર? 7 ટેન્કમાં આવી ગઈ હતી. ઘણા લોકોએ જોયું હોય તો ખબર હશે. 7 ટેન્કમાં આવ્યું. રિશિવભાઈ ઉતાવળા થઈ ગયા ખોલવા હાટું. અને ચાલો રોહિતભાઈ ખોલે છે. હવે આખું ખોલજે હો, કદાચ રિટર્ન મોકલવાનું થાય તો રોહિત પાર્સલ ખોલે છે. અને આની અંદર છે યોગા મેટ. એ આવી હતી 7 ટેન્કમાં. તો આપણે બધાને બતાવી અને રિવ્યુ લેવી કેવી છે યોગા મેટ. હે? પહેલી વાર યોગા મેટ મગવી છે આપણે. કેટલા ટાઈમથી યોગા કરતો પણ હું એમનેમ કરતો. હવે મેં કીધું યોગા મેટ, કારણ કે એમનેમ યોગા ન કરો ને તો તમારો પગ ને એવું લપસી જાય ને તો કારક દુખાવો થઈ જાય. એટલે આપણે યોગા મેટ મગવી હતી. ના ભાઈને કોથળી યારે એ કે તમારી યોગા મેટ જેવી નીકળે. આપણે કોથળી આપી દો એટલે આપણું થઈ ગયું. હાલે કોથળીથી રેમાં રાખશે. પેકિંગ જોરદાર કર્યું. હવે હે સારી છે પણ આ 6 mm ની મગવી છે. બધા એમ કે 8 mm ની મગવાય પણ મેં ટ્રાય મારી 6 mm ની. મેં કીધું આમાં હે એમ નથી કેતો થિકનેસમાં આમ થોડા નહીં, જાડાઈમાં નહીં, વાંધો નહીં આવે કઈ. અગર મને મારો એ વિચાર હતો કે મગવવાની હતી 6 mm ની. તો કામ હરતી બરતી નથી ને. હે
ઈ તો હવે સવારે ખબર પડે ને હરે છે કે નહીં યોગા કરવી ત્યારે, અત્યારે તો કોણ કરશે. ઓલી થાય ને ચોટી જાય ને પછી નો આવે. તો કેવી લાગી યોગા મેટ કહેજો. પણ ફોટો જે હે ડિઝાઇન વાળી આવે પ્લેન નો આવે ડિઝાઇનમાં એમાં એવું આવે, આ ડિઝાઇન એટલે આવે એમાં એ સવારમાં બોલતા હોય ને તો અહીંયા હાથ રાખવાનો હોય, અહીંથી એટલું મિડલ કહેવાય ને એવું બધું આવે, એટલે ડિઝાઇન વાળી આવે. પ્લેન આવે, પ્લેન આની કરતાં સસ્તી આવે. ઋષિભાઈ તો યોગા મેટના પટ્ટારે રમવા મળ્યા. ચાલો, જે પાર્સલ અનબોક્સિંગ કરવાનું હતું એ કરી નાખ્યું. કેવું લાગ્યું કહેજો. બાકી આ બધાને હાલશે, જેને જેને યોગા કરવા હોય એને ઘરમાં. લોકો જમવા માટે બેસી જાય, પણ ઋષિભાઈને જો યોગા મેટનું રમકડું નવું મળી ગયું એની હારે રમે છે. ઉપાડશે ને રમશે ને ઘડીક જૂનું થઈ જાય ને પછી થાકશે. જો 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 એ તું વયો જાય ભાઈ, વજન વાળી છે. હા ઉસકી જાય, જો ઉસકે હો. હા 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 તોડવાની છે હજી તો નવી છે. ઋષિ યોગા નથી કર્યા આમાં. હા જોજો મચ્છા રાખશે યોગા મેટમાં. અને ભાઈનું એવું છે કે એને રમોકડા આપીને એનાથી ન રમવું હોય. ખોખું છે, સ્વિચ છે, જેમ બપોરે જોઈ હતી એમ નવી નવી વસ્તુ હોય ને 2-3 દી સારી લાગે. જોયું એને એ ખબર છે કે આમાં ડોકું તાણીને જોવાય એમ. મમ્મી થાક્યો હે કેમ એટલે ઊભો થઈને ભાઈ ગયો કોને ખબર. ઋષિ બીક લાગી મેટમાં? એવું જ લાગે છે. લે લે આવું 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 કરતો ભાઈ જા ભાઈ. હાલો હવે જમી લઈ. ખીચડી બેસતો હતો ને તો આ બાજુ દાદાનું જમવાનું છે ને રેડી થઈ ગયું હતું. નીચે દેવા આવ્યો હતો કારણ કે દાદાને આપણે છે ને ઉપર ચડાવતા નથી, ખાલી ખોટા માળ ચડીને ઉપર આવવું એટલે નીચે દઈ જાય. તો જો દાદા હાટું બનાવી છે મોરૈયાની ખીચડી અને અમારી હાટું બનાવી છે વઘારેલી ખીચડી. આપણે દાદાને પૂછ્યું એટલી ખીચડી એ થઈ રહે? હે દાદા એટલી ખીચડી એ થઈ રહે તમારે કે વધારે જોહે? કેમ હમણાં ખોરાક નથી હાલતો હે? અને પેટમાં દુખતું થી રેડી થઈ ગયું કે દુખે છે હજી? થોડુંક થોડુંક દુખે કે પહેલા જેટલું દુખે? થોડુંક થોડુંક. તો દાદાને થોડુંક થોડુંક દુખે છે ને હાલો મોરૈયાની ખીચડી આપી દીધી છે. હવે આપણે ઉપર જમવા જઈ, પાણીનો ગ્લાસ ભરી દઈ. ખીચડી કઢી ખાવા માટે બેસી ગયા છીએ અને આપણે હવે બધાને પૂછ્યું તને વઘારેલી ખીચડી વધારે ભાવે કે સાદી ખીચડી? વઘારેલી. પપ્પા તમને? વઘારેલી દાણા દાણા નો મજા આવે. આવતી વખતે દાણા કેન્સલ. દાળ ખીચડો રેસીપી જોવો આપણે એકવાર ટ્રાય કરશું, ઘરે બનાવતા શીખશું. આ બાજુ બા બેહી ગયા છે અને પપ્પા હું નીચે ગયો, દાદાને મેં ખીચડી આપી. પેટમાં દુખે છે કે થોડુંક થોડુંક દુખે છે એમ. તો એ 5 વાગ્યાના ગુમ થઈ ગયા છે. કેટલા વાગે આવ્યા ખબર? 7 વાગે ઘરે આવ્યા. એ કઈ નહીં દુખતું હોય, વાતું વધારે કરતા છે ને ત્યારે. અત્યારે કે દુખે થોડુંક થોડુંક એટલે એને પૂછો ને તો દુખતું હોય કરી એની ધૂનમાં હોય કરે. એવું બધું કઈ છે નહીં. હવે તબિયત રેડી થઈ જાય થોડાક દી ખીચડી ખાય ને એટલે હમણાં ખીચડી જ આપવાનું કીધું. 15 દી પછી છે ને શું કહેવાય બધું આપવાનું. ગુરુવારે બતાવવા જવાનું છે ત્યારે ખબર પડી જાય ખાવ સારું થઈ ગયું કે નહીં. ચાલો હવે ખીચડી તો બુધવારે જવાનું છે. કાલે ફોન દે કે મને એમ કે ગુરુવારે બુધવારે જવાનું છે ચેકઅપ માટે. ચાલો સાંજના વાગી ગયા છે 11 અને જો ઋષિભાઈને છે ને હજી નીંદર નથી આવતી, હજી રમવું છે. ત્યારના હુવરાવા કરવી છે. વારા ફરતી વારા બધા થાકી ગયા. રોહિતભાઈ હારે થઈ ગયા ને એ દાદરા સામું જોઈને એમ કહે છે કે આમ લઈ જાઓ એમ. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બીજી બાબાઈ કરો બધાને, બાબાઈ કરો, બાય બાય કરો રિસીવ.